ये कया कया जो एक तो भरेला करेला सेव टमेटा ફરજિયાત અને ચોળી મસાલા સલાડ આવી ગયા છે, હાથેલા મરચા છે, પાપડ, ડુંગળી, છાશ. ચલો કરીએ એન્જોય. અને જૂની સિસ્ટમ પ્રમાણે અહીંયા પાર્ટીમાં હિસાબે વાહ, દાળ ભાત, ચોરી મસાલા, આજે ભરેલા કારેલા. ભાઈની ફરમાઈશ હતી કે ભાઈ અહીંયા દેશી ચૂલામાં રસોઈ બનતી હોય છે અને ફેમિલી કદાચ સાથે હોય ને તો અહીંયા મસ્ત મજાનું ગાર્ડન છે, જેમાં પછી તમે અહીંયા રેસ્ટ કરી શકો છો. એવી આ મસ્ત મજાની જગ્યા છે. કારેલાનું શાક ને કારેલા કડવા હોય, સેહત માટે સારા નહીં, મીઠા લાગે, મોજા આવી ગઈ. ઘર જેવું છે ને. ઘણા લોકો એવું કહે છે કે તમે એવું કહો છો ઘર જેવું તો આવો તો થતા હોય તો એવું કહે તો એને શું જવાબ દેવો? જવાબ એ દે કે ભાઈ બહાર ગયા કોઈ તો ખાવાનું મન થાય તો ઘર એટલે જેવું ઘરની યાદ આવે. ઘરની યાદ આવે. હા, એટલે આમાં સંતોષ થયો આપણને. સંતોષ થયો. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. આજે તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને આવ્યા છીએ. ઘણા ટાઈમથી આપણા વિડીયો બહુ જૂના આવે છે, પણ આજે નવી શરૂઆત કરીએ છીએ ને કઈ જગ્યાએ જાઉં છું આજે તમને બતાવું. પૂરબભાઈ અમને કંઈક ને કંઈક નવી જગ્યા લઈ જાય છે. જો આ જંગલમાં જેવી જગ્યા છે, આપણે આ બાજુ જ મળે એવું નહીં, આવું જ મળે છે. હવે આ કઈ જગ્યા છે, ક્યાં લઈ જાય છે ને એ તમને આજે હે ને અહીંયા જઈને બતાવીશ. એ તમારા માટે આટલું અમે સાહસ કરી હતા હોય છે ને વિડીયો કેમ નથી આવતો ભાઈ? વિડીયોમાં ઘણી બધી મહેનત થતી હોય છે અને ઘડીએ વળી અહીંયા બહાર રખડવું પડતું હોય છે, ત્યારે આવા કન્ટેન્ટ મળતા હોય છે. થોડીક એટલે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. હવે આ મારે કઈ ઘટતા નથી બહુ. રીલ્સ જોઈ આમાં ઇન્સ્ટાગ્રામમાં પૂરબભાઈ ની કે 3 ઘટે, તો મારે તો 3 જ ઘટે. ખાલી 2 મીંડા વાય જોડવાના 30,000 ઘટે. થઈ જાય ભાઈ, થઈ જાય. હાલો હવે આપણે અહીંયા જઈ તમને બતાવું. સામે તમે જોઈ રહ્યા છો, આ અહીંયા જાય છે, આ રસ્તો થી છો ધોરાજી અને રાજકોટ તરફ, અને આ બાજુ જાવ છો તો બાટવા અને માણાવદર તરફ આ રસ્તો જાય છે. અને બિલકુલ એચપીના પંપની એક્ઝેક્ટ સામે છે હોટલ નંદનવન, જ્યાં તમને મસ્ત મજાનું આપણું ગુજરાતી ભાણું છૂટકમાં ભળી જવાનું છે. તો આજે આપણે જઈએ છીએ અને વિઝિટ કરીએ. 3,000 પૂરા ઇન્સ્ટાગ્રામમાં ભાઈ, તો આમ લેવાનું. આમ હાલો નહીં. 3,000 પૂરા થઈ ગયા ભાઈને. કોંગ્રેચ્યુલેશન ને આવીને એવી રીતે સપોર્ટ કરતા રહ્યો, મોજ કરતા રહ્યો. સપોર્ટ ફૂલ મોજ. દેખાડી દો, હાલો બતાવી દે, દેખાડીએ લાઈવ પ્રૂફ. 302. અરે બે માથે. અરે તો બે બસ લટકા. ચાંદલો કર્યો. ભાઈ. હાલો હવે જમવાને જવું. હાલો જાવ. પાર્ટી હાલો હાલો. પાર્ટી. નંદનવન હોટલ, કિરીટભાઈ કાલરિયા. આપના શુભ પ્રસંગે જેવા કે રિસેપ્શન, બર્થડે, ગ્રુપ મિટિંગ તેમજ કોઈ પણ પ્રસંગે ગુજરાતી, પંજાબી તેમજ પાઉંભાજી ઓર્ડર બનાવી આપશો ઓર્ડર મુજબ. અને એન્ટ્રી થતાં પહેલાં તો અહીંયા વેટિંગ, જો બેસવાની સુવિધા સારી છે અને અહીંયા લોકો જમતા હોય છે. તો હવે આપણે પણ જઈએ અને અહીંયાના ઓનર છે કિરીટભાઈ, એમની સાથે વાતચીત કરીએ. મિત્રો, અત્યારે આપણે ધોરાજી રાજકોટ આવ્યો પહોંચે નંદનવન હોટલની અંદર, જે કિરીટભાઈ પોતે ઓનર છે અને 14 વર્ષથી આ જગ્યા ઉપર ચલાવી રહ્યા છે ભોજન. કિરીટભાઈ, અત્યારે શું મેનુમાં શું હોય છે ને કઈ રીતના હોય છે? ગુજરાતી શાક એટલે અનલિમિટેડ થાળી છે કે છૂટક? શાકમાં જે કયા શાક છે? શાકમાં આજે ભરેલ કારેલા છે, ચોરી મસાલા છે, સેવ ટમેટા છે. બરાબર, આવી રીતે છૂટક પણ રોટલી, દાળ ભાત, છાશ પાકો. અને સાંજે ગુજરાતી તો ખરા ને, પછી પંજાબી સાંજે પછી બાજરાના રોટલા ગુજરાતમાં. આ રસ્તો આ ક્યાંથી ક્યાં લાગુ પડે? આ હાઈવે માણાવદર રાજકોટનો રસ્તો કહેવાય. માણાવદર રાજકોટ, બાટવા વાળો. બાટવાથી રાજકોટ એટલે આ ધોરાજી અહીંયાથી પડે, અહીંથી 8-9 કિલોમીટર ધોરાજી. મોટી મારડ, આ મોટી મારડ નંદનવન. અને જૂની સિસ્ટમ પ્રમાણે અહીંયા પાર્ટીમાં હિસાબે વાહ, આ વસ્તુ અમુક જ જગ્યાએ હોય છે, ગોંડલ છે ને અહીંયા તે. આજે અમે ભોજન લઈએ, તમારું ટેસ્ટિંગ માણીએ અને અમારા મિત્રો તો બેસી ગયા છે.
અને કિચનની પાછળ હે ને અહીંયા લાઈવ જ ને રોજે રોજના મેનુ ફરતા હોય છે. સેવ ટમેટા ફરજિયાત હોય છે, દાળ ભાત ચોરી મસાલા આજે ભરેલા કારેલા દહીં છાશ પાપડ અને ગોળ. ચાલો જમી લઈએ. તમે તો ભડભડાટી બોલાવીશ. ડીશ તૈયાર કરી લીધી છે complete. શાક ભાઈ એક નંબર છે. એવું છે. આજે કયા કયા જો એક તો ભરેલા કારેલા, ભરેલા કારેલા, સેવ ટમેટા ફરજિયાત ફરજિયાત અને ચોરી મસાલા, ચોરી મસાલા, સલાડ આવી ગયા છે, હાથેલ ઓલા હાથેલા મરચાં છે, પાપડ ડુંગળી છાશ. ચલો કરીએ એન્જોય. મિત્રો અહીંયા છૂટક ભાણું છે, તમારે જે કંઈ ખાવું હોય છૂટક મળશે. અને સેવ ટમેટા અહીંયા તો હોતા જ હોય છે. અને સાંજે તમે આવો તો સાંજે પંજાબી પણ હોય. સેવ ટમેટા તો સેવ ખાતા હોય. ટમેટા ફરજિયાત. ભરેલા કારેલા કયો ભરેલા કારેલા એ તો 2 બાય 2 મેનુ ફરતા હોય અલગ અલગ. કેવો ટેસ્ટ કેવો છે ભરેલા કારેલાનો? ભરેલા કારેલા હવે ખાઈશ. કારેલાનું શાક ને કારેલા કડવા હોય, સેહત માટે સારા નહીં? આ તો મીઠા લાગે. મોજ આવી ગઈ. ઘર જેવું. ઘર જેવું છે ને. ઘણા લોકો એવું કહે છે કે તમે એવું કહો છો ઘર જેવું ઘર જેવું, તો આવો ઘરે જ તો. ખાતા હોય તો એવું કહે. તો એને શું જવાબ દેવો? જવાબ ઈ દે કે ભાઈ બહાર ગયા કોઈ તો ખાવાનું મન થાય તો ઘર એટલે જેવું ઘરની યાદ આવે. ઘરની યાદ આવે. હા એટલે આમાં સંતોષ થયો આપણને. સંતોષ થયો. ને પેટ આજે થઈ રહ્યું. પેટ થઈ ગયું. ચોરી મસાલા, રોટલીનું કામકાજ. રોટલી લાઈવ ગરમા ગરમ જો આ પૂરી થઈ ગઈ અને ભાઈ કસ્ટમર લાઈનમાં ચાલુ ને ચાલે. ઘણા બધા કસ્ટમર છે. અને તમારે અહીંયા વિઝિટ કરવી હોય તમારે ધોરાજી રાજકોટ હાઈવે ને આમ આગળ જાવ એટલે બાટવા લાગે, બાટવા માણાવદર ત્યાં નંદનવન HP પેટ્રોલ પંપની બિલકુલ બાજુમાં છે નંદનવન. ત્યાં અમને કિરીટભાઈ પોતે મળી જશે. ઘરના છે, ફેમિલી રેસ્ટોરન્ટ છે, તો આ જગ્યાએ પહોંચી જાજો. મજા આવી ને? એક નંબર. અમારા જીતુભાઈની ફરમાઈશ હતી કે રાજભાઈ તમે અહીંયા જાજો. પછી એને ફોન કરવાનો છે, કેવું લાગ્યું એમ. ના સારું હોય, ભોજનનું બહુ કામ સારું. આ જગ્યાએ પહોંચી જાજો. જય માતાજી. કિરીટભાઈ આ કદાચ કોઈને શાક એક્સ્ટ્રા મંગાવવું હોય તો આ અને વાટકીની પ્રાઇસ શું છે? 30 રૂપિયા. એટલે કોઈ પણ શાક ના કે ના અલગ અલગ. એમાં ભરેલું શાક હોય તો 40 રૂપિયા, પછી ઊંધિયું હોય તો એના 50 રૂપિયા, પછી વરાળીયું બનાવી શાક શનિ રવિ શનિ રવિ વરાળ્યું એના 60 રૂપિયા એના. બરાબર. પગાર જમવાનું તમારું આમ લાજવાબ હો, મજા આવી. પેટને આમ સંતોષ થયો. આ જગ્યા ભાઈ પહોંચી જજો હો ભાઈ. 100%. દાળ ભાત તો હજી આવે જ છે. મજા આવી ને? જોરદાર મજા આવી. એક નંબર છે. ખરેખર આનંદ આવી જાય છે. ગરમા ગરમ રોટલી ને કારેલાનું શાક. મિત્રો જમી તો લીધું પણ અત્યારે ભાઈની ફરમાઈશ હતી કે ભાઈ અહીંયા દેશી ચૂલામાં રસોઈ બનતી હોય છે અને ફેમિલી કદાચ સાથે હોય ને તો અહીંયા મસ્ત મજાનું ગાર્ડન છે જેમાં પછી તમે અહીંયા રેસ્ટ કરી શકો છો. એવી આ મસ્ત મજાની જગ્યા છે. લોકેશન પણ બહુ સારું છે અને આમ જૂનવાણી પદ્ધતિ કે આમ કેમ ગામડા નેહડામાં આવી ગયા હોય આપણે એ રીતના આખી સિસ્ટમ છે અહીંયા. જો બાકડા સાથે અને ફેમિલી મોજ કરતા હોય નીચે બેહાડીને છે મારા. હે. અને ખાસ તો અહીંયાનું જે મોટી મારણનું છે ને પ્રખ્યાત જે વરાડિયું ને કિરીટભાઈનું વરાડિયું બહુ ફેમસ છે અહીંયા. એટલે ઘણા બધા લોકો સાંજે આવતા હોય છે. વરાડિયું તો આવે ખાવા આવે આવે ને આવે. આવજો એકવાર ટ્રાય કરજો. આવશું આપણે નેક્સ્ટ ટાઈમ પાછા બીજી વાર. અને અમારા ભાઈએ જો જમાવી દીધી છે. હે સાચું કયો? ભાઈ સાચું કયો? કોઈ ના જતા હોય ન જતા. અને અહીંયા છે કિચન જે અહીંયા લાઈવ બધું બનતું હોય છે ગરમા ગરમ. જો આ કિચન વિભાગ છે અને બારે પણ તમે જે આઉટસાઇડ જોઈ રહ્યા છો બગીચા અને બેસવાની સુવિધા સાથે મહેમાનો કદાચ વેટિંગમાં હોય તો અહીંયા બેઠા હોય છે. અને હાઈવે ટચ જ છે અને બાજુમાં HPનો પંપ છે એની એક્ઝેક્ટ બાજુમાં નંદનવન બેસ્ટમાં બેસ્ટ.